કાલે વિડીયો બનાવ્યો તો એમાં કોમેન્ટ આવી હતી કે આ ગાયનું નામ શું પાડવું એવું પ્રશ્ન હતો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ અત્યારે છે અમારા રીંગણનો હાર્વેસ્ટિંગનો દિવસ. તો અત્યારે અમે કામ ચાલુ છે. જો 2 નંબરનો ભાગ વધારે છે ને એટલે એને ફેંકી દેવાના છે. અને જો પેકેટ સામે પર આવી દીધા છે અને હજુ મજૂર ત્યાં વીણી રહ્યા છે ને અમે અત્યારે અહીંયા કરી રહ્યા છીએ ગ્રેડિંગ. જો ગાઈઝ પહેલાં થોડા રીંગણ વીણ્યા હતા એ આગળની ગાડીમાં જતા રહ્યા અને જો આ છે બીજી ગાડીમાં મોકલવાના છે. અને આ 2 નંબર જુઓ ઢગલો કરો છો, આ ફેંકી દેવાના છે કારણ કે આનો ભાવ છે નહીં. એટલે 1.25 નંબર અમે ભર્યા છે અને આ સ્પેશિયલના પણ અલગ પેકેટ બનાવવાના છે. હજુ વીણવાનું બાકી છે. જુઓ થોડું. જો ગાઈઝ હવે ગાડી આવી ગઈ છે. હવે ગાડીમાં બધા જ રીંગણ ભરી દઈશું. આ બધા પડ્યા છે એ ગાય લાગે છે હવે 2 દિવસમાં વિવાઈ જશે. કાલ રાત્રે લાગતું હતું કે વિવાશે પણ ના વિવાય, એટલે હવે લાગે છે 2 દિવસની અંદર તો વિવાઈ જ જશે. જુઓ ગાઈઝ આ ગાય બિચારી છે નાની રેલી બીમાર પડી છે. અત્યારે ભાઈ પડી રહ્યો છે ગાયને પાણી. અને મારે હવે આ નાના વાછડાઓને વાછડીને પાણી પાવાનું છે. તો હવે વાછડીઓને પાણી પાઈ દઈશ. આ બાજુ પણ છે ગાઈઝ ચોમાસાની કેટલી બધી ઈયળો પડી છે. આવી તે પણ અમારા 36 પેકેટ રીંગણના ઉતર્યા છે. અને જુઓ 2 નંબરનો માલ અમે અત્યારે ભરી દીધો છે. આવશે ગાયવાળા માટે રાખી દઈશું. કોથળો અહીંયા ભરીને મૂકી છે મોટી. અને ગાઈઝ હવે ગાયોને પણ ચાર નાખી દીધી છે. તો બસ હવે જઈશું ઘરે જમવા માટે. જો વીણતા બહુ લેટ થઈ જાય છે ને, તો પછી બહુ તડકામાં પછી 4 વાળવા જવું પડે છે. એટલે અમે કાલે એડવાન્સ જ વાળીને મૂકી દીધું. આજે વાળવા જયા નથી. અમે 4 પડી હતી એ નાખી દીધી છે અત્યારે ગાયોને. તો અત્યારે બધું કામ પૂરું થઈ ગયું છે. તો અમે જઈ રહ્યા છીએ ઘરે અત્યારે. ગાઈઝ અમે ઘરે જવા નીકળ્યા હતા પણ પાછું ખેતરમાં જવું પડશે કારણ કે ખેતરમાં આવ્યા છે ગાયની તપાસ કરવા ડૉક્ટર. ગાઈઝ તો અત્યારે અમે આવી ગયા છીએ પાછા ખેતરમાં. આ ગાયને બિરદાન કરવાનું છે એટલે તો ડૉક્ટર પણ આવી ગયા છે. તો હવે અમે બિરદાન ગાઈઝ આ ગાય સરખી ઊભી રહેતી નથી એટલે એને કમ્પ્લીટ દોરડાથી બાંધીને પકડીને ઊભી રાખવી પડે છે. ફાઇનલી ગાઈઝ તો જુઓ અત્યારે એને આપી દીધું છે બિરદાનને. તો અત્યારે અમે ખેતરમાંથી ઘરે આવી ગયા છીએ. લાઈ પણ લીધું છે. તો હવે આજે ખેતરમાં બિરદાન માટે ડૉક્ટર આવ્યા હતા તો લેટ થઈ ગયું એટલે હવે જમવાનું બાકી છે. તો હવે જમી લઈશું. ગાઈઝ મારું પાર્સલ આવ્યું છે તો અત્યારે અમે આવી ગયા પાર્સલ લેવા માટે. જુઓ ગાઈઝ અત્યારે તો નાના બકરા અને ગાયો આવી ગઈ છે. પેલા રીંગણ છે અમારા મોટા ફેંકવાના છે, આ ગાયોને ખવડાવવાના છે. તો બધા જ ગાયોવાળા આવીને ગાયોને ખવડાવી દેશે. કાલે વિડીયો બનાવ્યો તો એમાં કોમેન્ટ આવી હતી કે આ ગાયનું નામ શું પાડવું એવું પ્રશ્ન હતો. તો આ ગાયનું નામ ફાઇનલી અમે નક્કી કરી દીધું છે. આ ગાયનું નામ ગોપી રાખ્યું છે અમે. ગોપી નામ પાડ્યું છે આનું અમે. અત્યારે ત્યાં સામેના ખેતરમાં અમે છીણ પૂંખી છે. તો ટ્રેક્ટર આવી ગયું છે ખેડવા માટે. તો બતાવું તમને ટ્રેક્ટર આવી છે, ખેડી રહી છે અત્યારે ટ્રેક્ટર. અહીંયા ટ્રેક્ટર ખેડી રહી છે. જુઓ ત્યાં કેટલા બધા બગલા અને બધું આવ્યું છે. અને આ કૂતરીને પકડવા જઈ રહી છે. મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળી આવા જ બીજા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દે, ચેનલ બનાવવાથી સબસ્ક્રાઈબ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.